આપણે આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ તો શું કરી શકીએ? આપણા વડાપ્રધાન મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ખૂબ બધી મહેનત કરે છે કે બહારના દેશના લોકો આવે, આ દેશમાં ઉદ્યોગો લગાવે, મૂડી રોકાણ કરે, લોકોને રોજગારી મળે અને તે રીતે દેશનો વિકાસ થાય. આપણને એમ થાય કે આપણે શું કરી શકીએ? લાખ કરોડ રૂપિયા આપણી પાસે તો છે નહીં, તો આપણે દેશની સેવા કરવી હોય તો શું કરી શકીએ? હું તમને કોઈને પણ એમ કહું કે તમારે દેશ માટે વર્ષે 5 લાખ રૂપિયા આપવાના છે તો કોઈ તૈયાર થાય? નહીં થાય. પણ દેશને 5 નહીં 50 લાખ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન કરવું, 50 લાખ રૂપિયાનો દેશના વિકાસમાં ફાળો આપવો એ બહુ અઘરી વસ્તુ નથી. કેવી રીતે હું તમને સમજાવું? આપણામાંથી આપણા ગામમાં, આપણા સગા સંબંધીમાં, આપણી આજુબાજુ ઘણા બધા લોકો વ્યસન કરે છે. કરે છે કે નહીં? કરે છે. આ જે લોકો વ્યસન કરે છે એને તમે દર વર્ષે 5 લોકોને વ્યસન કરતા અટકાવી શકો, તો 5 લોકોને તમે વ્યસન કરતા અટકાવી શકો છો, તો એનો મતલબ એમ થયો કે એમાંથી તમે એકને કેન્સરનો દર્દી થતો અટકાવી શકો છો. અને એક વ્યક્તિને કેન્સરના દર્દી થતા તમે અટકાવી શકો છો તો તમે દેશને 20 લાખ રૂપિયાનો ફાયદો કરાવો છો. સહેલું છે કે નહીં? દેશને 20 લાખ રૂપિયાનો ફાયદો કરાવવાનું દરેકે આપણા હાથમાં છે કે નહીં? અને એ પણ દર વર્ષે. તમે જુઓ કે એના સિવાય બીજું આપણે શું કરી શકીએ? ભારત મેં પણ થોડા વિકસિત દેશો, જેને આપણે વિકસિત દેશો કહીએ છીએ, એવા વિકસિત દેશો મેં જોયા છે. ભારત દેશ અને વિકસિત દેશોમાં શું તફાવત છે? તો આપણે લગભગ બધા ક્ષેત્રોમાં આગળ છીએ, પણ જે બાબતમાં આગળ નથી એ બાબત કઈ છે? સ્વચ્છતા. કઈ બાબત? સ્વચ્છતા. ખાધા પછી, વાસણ ધોયા પછી જે પણ કંઈ ગંદુ પાણી કે જે પણ કંઈ વધે તો ઘરની બહાર જઈને ફેંકી આવીએ એટલે આપણને એમ થાય કે આપણી ફરજ પૂરી. ગમે ત્યાં થૂંકવું, ગમે ત્યાં પ્લાસ્ટિક નાખવું, ઘરનું ઉપયોગ કરેલું ગંદુ પાણી ગમે ત્યાં જવા દેવું, તો આ બધી જ બાબતો આપણા દેશના વિકાસને અટકાવે છે. ઠંડી છે, મારી વાત થોડી તમને માનવી થોડી અઘરી પણ લાગશે, પણ તમને કહું કે જે વિશ્વ બેંક જેવી સંસ્થાઓ છે, એ વિશ્વ બેંક જેવી સંસ્થાઓ એવું કહે છે કે ભારત દેશમાં સ્વચ્છતાને લગતી જે બાબતો છે, જે પદ્ધતિઓ છે, એ સાચા અર્થમાં એને આપણે અમલમાં નથી મૂકી શકતા. તો એના કારણે આપણને વ્યક્તિગત રીતે દર વર્ષે 4,700 રૂપિયાનું નુકસાન થાય છે. કેટલું? 4,700 રૂપિયાનું વ્યક્તિગત નુકસાન દર વર્ષે. તમારા ઘરમાં 5 લોકો છે તો 20,000 રૂપિયા. તમારા ગામમાં 1,000 લોકો છે તો એના ગુણ્યા એટલા 4,000 ગુણ્યા 1,000 કરી નાખો. તમે સ્વચ્છતાની જે નક્કી કરેલી પદ્ધતિઓ છે એને તમે કચરાને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરશો, એ પછી ગંદુ પાણી હશે, ઘન કચરો હશે, ગાયનું છાણ હશે, બીજું બધું કચરો હશે, એનો તમે યોગ્ય રીતે નિકાલ કરશો તો તમે તમારા વ્યક્તિગત રીતે 4,000 રૂપિયા, કુટુંબના 5 માણસો ગણો તો 20,000 રૂપિયા દર વર્ષે
દેશના વિકાસમાં તમે ફાળો આપી શકો છો. હવે તમે વિચારો કે 1000 લોકો પણ ભેગા થાય તો કેટલા બધા પૈસા થાય. તો આ દેશને કોન્ટ્રીબ્યુશન છે, આ દેશ માટે આ દેશની ઉત્તમ સેવા છે. અને છેલ્લી વાત કરું, આપણે બધા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છીએ. મોટાભાગના લોકો આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ. ખેતીમાં હવે આપણે પ્રાકૃતિક ખેતી, ઘણા બધા લોકો પ્રાકૃતિક ખેતી કરતા પણ હશે. તો એ પ્રાકૃતિક ખેતી માટેનો સમય, એના માટે આપણે સૌએ વિચારવાની જરૂર છે. એ જો આપણે અપનાવીશું તો આપણી ધરતી માતાને બંજર જે અત્યારે બનતી જાય છે, એ ધરતી માતાને બંજર બનતી આપણે અટકાવી શકીશું. એ આ સમયની માંગ છે. તમે જુઓ કે ઘણા બધા રોગો આજથી 50 વર્ષ પહેલા નહોતા અને હવે એનું પ્રમાણ વધ્યું છે. તો એનું એક કારણ આ પણ છે. તો આ બધામાં આપણે જાગૃતિ કેળવવી પડશે, સમજદારી કેળવવી પડશે અને એને અમલમાં મૂકવી પડશે. એટલું આપણે કરીશું તો આપણે બીજું કંઈ પણ નહીં કરીએ તો પણ દેશની આપણે મોટામાં મોટી સેવા કરી ગણાશે. બરાબર છે? એટલે આ જે નાની નાની મેં 3 બાબતો કહી છે એનું આપણે ચોક્કસ ધ્યાન રાખીશું. બીજું, મોટા આ શિક્ષણનો એક કાર્યક્રમ છે, તો શિક્ષણની વાત પણ આપણે કરું કે સરકારે શિક્ષણ માટેના ખૂબ અદ્યતન મંદિરો ની સરકારે સ્થાપના કરી છે. અને આ મંદિરો એટલે કેવા મંદિરો? તમે પેપરમાં વાંચતા હશો કે આઈઆઈટી હૈદરાબાદના એક વિદ્યાર્થી એટલે તારા જેવડો એક વિદ્યાર્થી કે જેની ઉંમર 20 વર્ષની હોય, તો એ આઈઆઈટી હૈદરાબાદ એક આઈઆઈટી ગુજરાત રાજ્યમાં પણ છે. એ આઈઆઈટીમાં ભણેલા એક વિદ્યાર્થીને કેટલા પગારની નોકરી મળે છે? 3.5 કરોડ રૂપિયાની. કેટલા પગારની નોકરી? 3.5 કરોડ રૂપિયાના પગારની નોકરી મળે. એની ઉંમર કેટલી? 21 વર્ષ. તો આપણને પણ મળી શકે, પણ ક્યારે? એના માટે આઈઆઈટીમાં ભણવા જવું પડે, એના માટે એનઆઈટીમાં ભણવા જવું પડે. તમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં ભણો અને જુદી જુદી વસ્તુઓની ડિઝાઇન કરો તો તમને ટ્રેની ડિઝાઇનર તરીકે, એપ્રેન્ટિસ તરીકે તમને 30 લાખ રૂપિયાના પગારની નોકરી મળે. તમે નેશનલ લો યુનિવર્સિટીમાં લો કરો તો તમને 15-20 લાખ રૂપિયાના પગારની નોકરી મળે. પણ આ બધું ક્યારે? તમને ખબર હોય. અને હવે તો ખબર પાડવી એકદમ સહેલી વસ્તુ છે. તમારા હાથમાં શું છે? મોબાઈલ છે, હે ને? બધી જ વસ્તુ તમારા મોબાઈલમાં, નેટમાં આવે. એટલે એનો સદુપયોગ કરીને જો આ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમે પણ આઈઆઈટીમાં જઈ શકો છો, તમે પણ એનઆઈડીમાં જઈ શકો છો, તમે પણ એનઆઈટીમાં જઈ શકો છો, તમે પણ કલેક્ટર બની શકો છો. અઘરું નથી, પણ એના માટેની એક સમજદારી કેળવવી પડશે. મારે મારા માટે, મારે મારા કુટુંબ માટે અને સૌથી પહેલું મારે મારા દેશ માટે કંઈક કરવું છે. અને આ વૃત્તિ જો આપણે કેળવીશું કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે, મારે ગામડાનો એક ગરીબ વ્યક્તિ છે તો એના માટે કંઈક એના માટે કંઈક કરવું છે. મને ભગવાને જે શક્તિ આપી છે એ શક્તિથી મારે કંઈક કરવું છે. એ વિચારથી તમે જીવી જશો તો જીવન આપણું સફળ છે. અને ભગવાનને પણ થશે કે નહીં, મેં એક યોગ્ય વ્યક્તિને
મેં પૃથ્વી ઉપર મોકલ્યો છે. બરાબર છે. આટલી વસ્તુ યાદ રાખીશું તો હું માનું છું કે આ ઠંડીમાં આપણે જે બેઠા છીએ એ ચોક્કસ લેખે લાગશે. અને આ જે સારસ્વત મિત્રો, જે પ્રોફેસર મિત્રો, જે તમારા જેવા જે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી બધી દૂરથી આવીને તમારા ગામડામાં તમારી સાથે રહે છે, બરાબર છે, તો એ બધાની મહેનત પણ લેખે લાગશે. બીજી એક વાત તમને કહું કે મને ખરેખર અહીં આવ્યા પછી આ જિલ્લો ખૂબ ગમવા લાગ્યો છે. એનું એક કારણ એ છે કે આ જિલ્લામાં હજુ પણ એમની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ ટકાવી રાખી છે. એક બહેનને કે એક દીકરીને લાલ સાડીમાં પહેરીને જોઉં છું ને ત્યારે લાગે છે કે નહીં, ભારત દેશની સંસ્કૃતિ સુરક્ષિત છે. આ વિસ્તારના લોકો, આ ધરતીમાં કદાચ પાણી નહોતું પણ આ વિસ્તારના લોકો પાણીદાર છે, ખૂબ મહેનતુ છે, ખૂબ પ્રામાણિક છે, અને સૌથી વધારે અગત્યની વસ્તુ ખૂબ પ્રેમાળ છે, ખૂબ પ્રેમાળ છે. એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આટલી કડકડતી ઠંડીમાં મારી રાહ જોઈ એ બદલ હું આપની ક્ષમા માગું છું. પણ જીવનમાં ખૂબ મહેનત કરો, પ્રામાણિક બનો, અને આ દેશને તમારી ખૂબ જરૂર છે, બરાબર છે. તો આ દેશની આપણે સૌએ સાથે મળીને ખૂબ ખૂબ સેવા કરવી છે અને આ દેશને મહાન દેશ બનાવવો છે. બનાવીશું ને? થેન્ક યુ. ચાલ, મારું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીનો. વાક્યનું વળાંક છે આશાની ભવ્યતા, વાણીની વક્રતા, વખાણની લચકતા, વાર્તાની વાસ્તવિકતા, ગદ્યની ગંભીરતા, કાર્યની કરુણતા, કલમના કમાલ છે.